જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા અને આજે છે ને હું પાલિતાણા આવ્યો છું. પાલિતાણા કરિયાણાની કીટું દેવા માટે આવ્યો, પણ એક માજી મને રસ્તામાં મળી ગયા છે. એ નાના નાના રમકડા વેચે છે. હાલો હું તમને દેખાડું. હાલો મારી નો જરૂર હોય તો ખરીદવું જરૂરી છે. માજીની ઉંમર તમે જોઈ શકો છો કેટલી છે. આજે આ રમકડા કેટલા વાળા છે? તો આ કેટલા વાળા છે? આ કરીને કરી 60 ને કરી 90 ને કરી 120 ને કરી 150 ને કરી 180. આ કેટલા વાળું? 180 ને આ 200. 4 1 2 3 4 5 6 7 8 14. આ દવા વાળું. તો દર્શક મિત્રો, અત્યારે માજીને આપણે બધા રમકડા લઈ લેવાના છે, બરોબર? અત્યારે આ આપણે 200 રૂપિયા છે ને, 200 રૂપિયા 1 2 3 4 5 6 7 એટલે 140 છે ને ભાઈ? 200 હાડી તમે આપણે બધું 500 રૂપિયા આપી હતી. 500 રાખીને 500 જમા, બરોબર ને? હાલો આપણે બધું લઈ લઈએ. હાજી હે, હવે શું કરશો તમે? હે, અહીંયા આવો તો માજી કાંઈક કે અરે વાહ, માજી તો આપણને મફતમાં આપે છે. માજી હવે તમે શું કરશો આ 500 રૂપિયાનું? એમ ને આગળ પાછળ નથી મળી તમારે? તમારા ઘરમાં પરિવારમાં કોણ કોણ છે? કોઈ નથી, એકલા જ છો. તો તમે આ શું કરો અત્યારે? આવડા બેસી બેસી તમે ખાઓ. કેટલા ના આવ્યા? તમને મળ્યા? નફો મળ્યો ક્યાં? 200 રૂપિયા મળ્યા ને? માજી સવો ને? એમ ને અમારા દર્શક મિત્રો, માજી પાસેથી આપણે આ બધી વસ્તુ ખરીદી લીધી. માજી પાસે બધી વસ્તુ ખાલી થઈ ગઈ છે અને હવે આપણે જઈ કરિયાણાની કીટ દેવા માટે. માજી રાજી થઈ ગયા. રાજી છો ને? હાલો માજી તો લેવો. હાલો લઈ લે. આપણા માજી પાસે રમકડા હતા, રમકડા બધા લઈ લીધા છે. 200 રૂપિયાના રમકડા ગયા છે અને એને 10 કિલો ઘઉંની જરૂર હતી. આપણે કરિયાણાની કીટ દેવા ગયા હતા ને, એમાંથી 10 કિલો ઘઉં માજીને આપ્યા છે. અને માજી એમ કહે છે કે મારે તેલનો શીશો લેવો. તાજા તેલના શીશો લેવા. બોલો રાજી, હે હવે તમને બધી વસ્તુ મળી રાખી દો ને. આમાંથી તમે કેટલા કમાણા? 200 રૂપિયા કમાઈ ગયા. તો એમાંથી બકોલો આવી જાય તમારા ઘર માટે, બરોબર ને? આ બધી વસ્તુ મળી રાખી દો ને. હજી પાછા લાવીને બેસવા દઈ દો. હવે ઘરે ગયા ને. હાલો તો દર્શક મિત્રો, તો આપણે હવે આ માજી પાસે થોડી ઘણી વસ્તુ લેવાની તે લઈ લીધી છે. એમને 10 કિલો ઘઉં આપી દીધા, તેલ લેવા માટે બાટલો લેવા માટે, તેલ લેવા માટે 100 રૂપિયા જગ્યા આપણે આપી દીધા છે. તો હવે આપણે જઈએ આગળ કરિયાણાની કીટ લેવા માટે.